18મા ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા પહોંચેલા હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં થયેલી અથડામણ અંગે મને દુઃખ છે અને એ બાબત પણ જોવા જેવી છે કે રાજ્યોમાં ભાજપ સત્તા પર આવે છે ત્યાં કોમી અથડામણ થાય જ છે। હિંસાના બનાવો વધતા હોવાનો આક્ષેપ હાર્દિકે કર્યો હતો। ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે અને લોકોને ડરાવવાના પ્રયાસો થાય છે। સાથે જ તેમણે કોંગ્રેસ અને ભાજપની ભ્રમિત કરવાની નીતિ પર પણ વાત કરી હતી। ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બનેલી ઘટના ઠાકોર અને દલિત વચ્ચેની જે કોમી હિંસા ભડકાવવામાં આવી છે એ બહુ ખોટી દુઃખની બાબત છે અને આજે ફરીથી સાબિત કરી દીધું કે ભાજપના તમામ રાજ્યની અંદર જ્યારે પોતાની સત્તા આવે છે ત્યારે કોમી રમખાણો જેવી સ્થિતિઓનો ઉદ્ભવ થાય છે અને ત્યાં નેટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે। તો આ તમામ પ્રવૃત્તિ ગુજરાતની અંદર ક્યાંક બને નહીં તેવો પ્રયાસ તમામ લોકોએ કરવો જોઈએ અને ગુજરાતની શાંતિ જળવાઈ રહે એવા આયોજન સાથે લોકોએ આગળ વધવું જોઈએ। અત્યારે આ એક પોસ્ટરમાંથી બાપુ ગાયબ થઈ ગયા છે, શું કામ? એ કોંગ્રેસની આપસી લડાઈમાં એ જે પણ કાંઈ નિર્ણય લે એમનો મતલબ છે। હાર્દિક પટેલને આમાં કોઈ લેવા દેવા ન હોય એટલે આ પ્રશ્નનો જવાબ મારી પાસે ન હોઈ શકે। સુરતમાં કેમ સભા નથી? ટૂંક સમયમાં થશે। સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્ય 144 લાગવામાં નવા જાહેરનામા પાડવામાં આવે છે, છતાં પણ ગુજરાતની અંદર તમામ જગ્યાએ કાર્યક્રમો થાય છે। વેઇટ એન્ડ વોચ કરો। સુરતની અંદર જ્યારે કાર્યક્રમ કરીશું ત્યારે કાંઈક નવા પરિવર્તન સાથે કરીશું। મુંડન કરાવ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવેલા હાર્દિકે ઇન્ડિયા લખેલી આર્મીના જવાનો પહેરે તેવી ટોપી પહેરીને આવ્યો હતો અને કોંગ્રેસમાંથી બાપુ ગાયબ થઈ જવા અંગે જણાવ્યું હતું કે આ બાબત કોંગ્રેસની આંતરિક પ્રશ્ન છે। હાર્દિકને તેની સાથે કોઈ જ લેવા દેવા નથી। લોકો 2017માં નક્કી કરશે અને આગામી દિવસોમાં સુરતની સભા અંગે હાર્દિકે જણાવ્યું કે સરકાર દ્વારા દરેક વખતે કાયદાની અડચણો ઊભી કરી દેવામાં આવે છે, તેમ છતાં અમે મીટિંગનો દોર શરૂ રાખ્યો હોવાનું હાર્દિકે વધુમાં ઉમેર્યું હતું। સરકારી કાર્યક્રમ દરેક જગ્યાએ હોય છે, લોકાર્પણોમાં કાર્યક્રમોમાં આવતા હોય છે। એમની પાસે આમ પણ વિકાસ કરવાના કોઈ મુદ્દા છે નહીં એટલે લોકાર્પણ કરીને લોકોને ભ્રમિત કરવાના એક પ્રયાસો સાથે લોકો બહાર આવે છે, છતાં પણ તમામ લોકોને આશ્વાસન સાથે લોકો બહાર નીકળે સારી વાત છે, કારણ કે 2017ની ચૂંટણી આવે છે, લોકોને આકર્ષવા માટેના કામ કરવા પડશે તો એ લોકો કરશે। પરંતુ ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 6 મહિનાની અંદર 13મી વખત આવ્યા છે એટલે ચોક્કસ છે કે 150ના જે મુદ્દા સાથે નીકળી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ પણ 50-60ના મુદ્દે અટકી રહ્યા છે। તો એ પણ પ્રયાસ કરશે ગુજરાતની અંદર એમની સત્તા જળવાય, કેમ કે મેં તો પહેલાં પણ કહ્યું હતું 2017માં જે જીત છે એ 2019માં જીતી પાશે। નીતિશભાઈ, અમુક તો તમારા સમાજના જ છે જે લોકાર્પણો જે કરી રહ્યા છે તમે લોકો જરૂરી સરકારની અંદર બેઠેલો કોઈ વ્યક્તિ સમાજનો હોય કે સમાજનો ન હોય એ મહત્વનું નથી, પણ ત્યાં બેઠેલા દરેક વ્યક્તિ દરેક સમાજની સાથે મળીને લોકોના કામ કરવા એ બહુ મહત્વની વાત છે। લોકાર્પણ તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે। મોદી સાહેબ આવ્યા 1 કલાકનો લોકાર્પણની વાય 8 કરોડ રૂપિયા ખર્ચ કર્યો। લોકાર્પણ મહત્વ નથી, પણ એ લોકાર્પણ કર્યા પછી લોકોને શું ફાયદો થાય છે, લોકોના શું હિતની વાત થાય છે એ સૌથી વધુ મહત્વનું છે। રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના કાર્યક્રમ અંગે હાર્દિકે જણાવ્યું કે ભાજપ લોકોને ભ્રમિત કરવા માટે લોકાર્પણ કરી રહ્યું છે। આગામી સમયમાં ચૂંટણી યોજાવાની હોવાથી વડાપ્રધાનથી લઈને સૌ કોઈની નજર ગુજરાત પર છે, ત્યારે લોકોને પોતાની તરફ વાળવા માટે લોકાર્પણના ગટકડા હાલ કરવામાં આવી રહ્યા છે। સરકારના ખર્ચે થતા કાર્યક્રમોથી લોકો સૌ જાણે છે અને આગામી સમયમાં તેઓ પોતાનો નિર્ણય પણ સરકારને જણાવી દેશે। બ્યુરો રિપોર્ટ, સુરત।